વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જગદ્ગુરુ શ્રી કૃષ્ણ ભગવાન વિચાર જ એટલા શ્રેષ્ઠ છે કે તે ખરેખર દુનિયાના કોઈ પણ બુદ્ધિશાળી અથવા સામાન્ય માણસ બંનેના ગોળું થઈ શકે છે. કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ ભાષાનો અને કોઈ પણ દેશનો માણસ હોય, ભગવાનનું તત્વજ્ઞાન બધાને જ સાનુકૂળ છે. અર્જુન કહે છે, ભગવાન મારે તો કર્મો છોડી દેવા છે. એટલે જ અર્જુને શસ્ત્રો હેઠા મૂકી દીધા. પણ ભગવાન કહે છે કે કર્મને છોડવા અસંભવ છે, અસંભવ. કારણ કે ભગવાને એના કારણો બતાવતા આપણને 3 અધ્યાયનો 5મો શ્લોક કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપે જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. ભગવાને બહુ સ્પષ્ટ ભાષામાં અર્જુનને સંભળાવી દીધું કે આ દુનિયામાં કોઈ પણ માણસ ક્યારેય પણ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આપણને આ વાત સત્ય નહોતી લાગતી, કારણ કે આપણી કર્મની વ્યાખ્યા કંઈક જુદી હતી અને ભગવાન શાસ્ત્રોની દ્રષ્ટિએ કર્મને કંઈક જુદી રીતે સમજાવવા માંગે છે. અને એ વાત જો સમજીએ તો ચોક્કસ લાગે કે જિંદગીમાં એક પણ ક્ષણ એવી નથી કે જેમાં માણસ કર્મ ના કરતો હોય. પ્રત્યેક ક્ષણમાં. કઈ વ્યાખ્યા છે? તો આપણે કર્મના 3 પ્રકાર જોયા. 3માં કાયિક, વાચિક અને માનસિક. આ દરેકના 3 પ્રકાર જોયા. એટલા માટે કુલ 9 પ્રકાર જોયા. આપણે કાયિક દ્રષ્ટફર કર્મ, કાયિક અદ્રષ્ટફર કર્મ, કાયિક દ્રષ્ટાદ્રષ્ટફર કર્મ, આટલું વર્ગીકરણ કરીને કર્મને આપણે ક્યારેય સમજ્યા નથી. માટે આ 9માંથી કદાચ 1, 2 કે 3 કર્મને આપણે જાણતા હોશું, કાયિક, વાચિક, માનસિક જો સમજીએ તો. પણ એના પેટા વિભાગમાં આવેલું અદ્રષ્ટ કર્મ, અદ્રષ્ટફર કર્મ અને દ્રષ્ટાદ્રષ્ટફર કર્મ, આ 6 કર્મોને તો આપણે સમજતા જ નથી, આપણે ગણતા જ નથી, આપણે તેની નોંધ લેતા જ નથી. અને નોંધ નથી લેતા માટે આપણને એવું લાગે છે કે હું ઘણો સમય કર્મ વગર રહી શકું છું. એક ક્ષણ પણ નહીં. આટલું જ નહીં, આ 9 પ્રકાર છે એટલું જ નહીં, આપણા જીવનમાં કેટલાક અનૈચ્છિક કર્મો છે. આ બધા તો ઐચ્છિક કર્મો છે. આ 9 પ્રકાર જે જોયા એ તો ઐચ્છિક કર્મ છે. આપણે ઈચ્છા કરીએ છીએ એને થાય છે 9 પ્રકાર. પણ એક એવો પ્રકાર પણ છે અનૈચ્છિક કર્મ, જેમાં આપણી બિલકુલ ઈચ્છા નથી હોતી, જેમાં આપણે કશી જ કામના કરેલી નથી, છતાં પણ કર્મ થાય જ છે. જેમ કે શ્વાસોશ્વાસનું કર્મ છે કે નહીં? જેમ કે પાચન ક્રિયાનું કર્મ થાય છે કે નહીં? જેમ કે રુધિરાભિસરણનું કર્મ થાય છે. આની પાછળ આપણી કઈ ઈચ્છા છે? ઘણા કહે છે કે આને ક્રિયા કહેવાય, કર્મ ના કહેવાય, કે કારણ કે આની પાછળ મન નથી, રાગ નથી, દ્વેષ નથી, કામના નથી, તૃષ્ણા નથી, ઈચ્છા નથી. પરંતુ આ બધી જ ક્રિયાઓ કરવા પાછળ શ્વાસોશ્વાસ, પાચન ક્રિયા, ઘણા બધા એવા કર્મો છે. આપણી અનૈચ્છિક ક્રિયાઓ છે આ બધી. રુધિરાભિસરણ, શાસ્ત્રો એવું કહે છે કે આ બધા ક્રિયાઓની પાછળ આપણો અહમ જાગૃત છે. અને અહમની અંદર એક ઈચ્છા છે જીજીવિષાની. અને જીજીવિષાની ઈચ્છાના લીધે જ અહમ પ્રેરિત શ્વાસોશ્વાસ, પ્રાચન ક્રિયા, રુધિરાભિસરણ, બીજા શરીરમાં જે કંઈ પણ ક્રિયાઓ થતા હોય તે બધી જ ક્રિયાઓ આપણી ઈચ્છા વિરુદ્ધની, આપણા અહંકારને જીજીવિષા છે અને એના લીધે આ બધી જ ક્રિયાઓ થાય છે. આને ક્રિયા ના કહેવાય, આને પણ કર્મ જ કહેવાય. અહંકાર જાગૃત છે એના માટે. એક એક્ઝામ્પલથી સમજીએ. સમજો કે ઘણા બધા લોકો એક સાથે એક રાત્રે સૂતેલા છે
7 થી 8 લોકો. એમાં એક મગનભાઈ પણ સૂતેલા છે અને તમે દૂરથી એક બૂમ પાડો છો, હે મગનભાઈ, એ મગનભાઈ. તો જે 7 કે 8 લોકો સૂતેલા છે એમાં મગનભાઈ પ્રથમ ઊભા થઈ જશે. શા માટે? કારણ કે એ ભલે સૂતેલા છે, અમુક ક્ષમતાઓમાં એમનો અહંકાર જાગૃત છે. જેવી રીતે બધામાં ઘસઘસાટ સૂતેલા મગનભાઈને બૂમ પાડો તો મગનભાઈ જવાબ આપે છે, કારણ કે એમનો અહંકાર ચૈતન્યના પ્રકાશમાં જાગૃત છે. બસ એવી જ રીતે મારા શ્વાસોશ્વાસ, રુધિરાભિસરણ, બધી ક્રિયાઓની પાછળ મારો અહંકાર જાગૃત છે, એને જીજીવિષા છે. હવે આ ઐચ્છિક 9 કર્મો અને અનૈચ્છિક પણ ઘણા બધા કર્મો છે, એ તમને ખબર જ નથી કે આ મારા કર્મો ચાલી રહેલા છે. તો પછી તમારી જિંદગીમાં એવી કોઈ ક્ષણ શોધો જે ક્ષણમાં આમાંથી એક પણ કર્મ તમે ના કરેલું હોય. એટલે ભગવાન કહે છે તે વાત એકદમ સાચી છે. નહીં કશ્ચિત ક્ષણમપી, નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. એકદમ સાચી વાત છે. એટલે કર્મને રોકવું અસંભવ છે અથવા તો કર્મને છોડવું અસંભવ છે. આપણા માટે તે વાત શક્ય નથી. અને એટલા માટે ભગવાને આ વાત કરી. કેમ શક્ય નથી? કારણ કે આપણામાં ઐચ્છિક અને અનૈચ્છિક બંને પ્રકારના કર્મો થાય જ છે, તમે ઈચ્છો કે ના ઈચ્છો. આ દ્રષ્ટિથી જોઈએ તો સંન્યાસી પણ કર્મોને છોડી દે છે, પરંતુ ભગવાનના આ સેન્ટેન્સના સંદર્ભમાં સોચીએ, વિચારીએ તો સંન્યાસી પણ અનૈચ્છિક કર્મોને છોડી શકતો નથી. અને જો એ છોડવાનો ઢોંગ કરે તો તેને પાખંડ જ કહેવાય. તમે પણ જો બધા જ કર્મોને છોડવાનો પ્રયત્ન કરશો તો નિષ્ક્રિયતા વધશે. નિષ્ક્રિયતા પણ આ એક જાતનું કર્મ જ છે. કોઈ કર્મ કશું જ ના કરો છતાં પણ તમે કંઈક તો કરો છો. માણસ કશું જ ના કરે તો પણ આત્મઘાત તો કરે જ છે. કશું જ ના કરે ત્યારે પણ આત્મઘાત તો કરે જ છે. આ આત્મઘાત કરવું ને એ પણ એક જાતનું કર્મ જ છે. તો કર્મને તમે રોકી કેવી રીતે છો? માણસે કરેલા પ્રત્યેક કર્મમાં એક પ્રકારની ઉર્જા છે અને પ્રત્યેક કર્મ પોતાની ઉર્જાને પ્રગટ કરવા માટે ઈચ્છે છે. કોઈ પણ કર્મ કોઈ પણ રસ્તે પોતાની ઈચ્છાને પ્રગટ કરી જ દે છે, પ્રગટ થાય જ છે. એટલે આપણે ક્યારેય નવડા બેસતા નથી. અને જો નવડા બેસીએ, રજાના દિવસે નવડા બેસો તો તમને ચોરી કરવાનો, હત્યા કરવાનો, બળાત્કાર કરવાનો, દુર્ઘટનાઓ ઊભી કરવાનો આ વિચાર આવે જ છે. એટલે ગુજરાતીમાં એક કહેવત છે, નવરો બેઠો નખોટ વાળે. તમને એવું લાગે કે નવરો છે, બાકી આ 10 માંથી કોઈ એક પ્રકાર તો તમારો ચાલુ જ હોય છે. તમે કશું જ ના કરો છતાં પણ કંઈક તો કરો જ છો. અને આ જે કંઈક કરો છો એ વધારે ખતરનાક છે. એટલે આપણે બધા ઈચ્છીએ છીએ કે કર્મ છોડી દેવું છે, પરંતુ કર્મ છોડવાનું પણ એક કર્મ તો થાય જ છે. કર્મ છોડી દેવું એટલે નકારાત્મક કર્મને ઊભું કરવું. જેમ કે ખાવાનું છોડવું, અને એનું પરિણામ ભયંકર હોય છે. આ પરિણામ આપણે ભોગવવું પડે છે. જેમ કે ખાવાનું છોડવું એટલે તમે ખાવાનું કર્મ છોડો છો, અને ખાવાનું કર્મ છોડો છો એટલે તમે ઉપવાસ કરો છો. ઉપવાસ કરો છો એટલે તમને ભૂખ લાગે છે. ભૂખ લાગે છે એટલે શરીર નબળું પડે છે. તમે ખાવાનું છોડો છો અથવા ખાવાનું કર્મ બંધ કરો છો, તો એ ખાવાનું કર્મ બંધ કરવું એટલે ભૂખા રહેવું તે પણ એક કર્મ જ છે. અને ભૂખા રહો છો તો એનું પરિણામ તમારે ભોગવવું પડે છે. આ નિષ્ક્રિયતાનું પરિણામ ભયંકર આવે છે. તમારું શરીર નબળું પડે છે. સમજો કે તમે બોલવાનું બંધ કર્યું, ચાલો વાણી બંધ કરી તમે, એટલે તમે મૌન લીધું.
પણ વાણીનું કર્મ બંધ કર્યું એટલે મૌન પણ એક જાતનું કર્મ જ છે. અને મૌન લો તો ગુજરાતીમાં કહેવત છે, બોલે તેના બોર વેચાય. તો મૌનવાળાના બોર ના વેચાય. મૌનવાળાના આ પરિણામ આપણે ભોગવવું જ પડે. બોર ના વેચાય, આ પરિણામ છે, કરવું જ પડે આપણે. સમજો કે તમે સાંભળવાનું બંધ કર્યું. ચાલો, આ તો કર્મ છોડવાની વાત કરે છે, કર્મને બંધ કરવાની વાત કરે છે. સાંભળવાનું તમે બંધ કર્યું, શ્રુતમ બંધ કરી દીધું. અને જો બંધ કરી દો અને તમે ગાડી ચલવો, આ કર્મને તમે બંધ કરી દીધું છે, છોડી દીધું છે સાંભળવાનું. અને સાંભળવાનું છોડી દો અને પછી તમે ગાડી ચલવો અને પાછળથી કોઈ ગાડીવાળો હોર્ન મારે અને એ હોર્ન જો તમને ના સંભળાય તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, પરિણામ ભોગવવું પડે, એક્સિડન્ટ થાય છે કે નહીં? કર્મને છોડો તો છોડવાનું પણ એક કર્મ થાય છે. આ નિષ્ક્રિયતાનું પરિણામ વધારે ભયંકર આવે છે. ચાલો, તમે જોવાનું બંધ કર્યું, આંખોથી બંધ કર્યું, આ કર્મ છોડી દીધું, જોવાનું તમે. ચાલો, તમે ગાડી ચલાવો છો, 4 રસ્તા ઉપર ગયા, તમે જોવાનું બંધ કર્યું, બાજુમાં તમે બેઠેલા છો, ગ્રીન રેડ સિગ્નલ તમને ના દેખાયો અને તમે ગાડી જવા દીધી, તો મેમો ફાટે, દંડ ભરવો પડે. આ કોઈ પણ કર્મ તમે બંધ કરો એટલે બીજું એક કર્મ એને બંધ કરવાનું શરૂ થાય, જેને નિષ્ક્રિયતા કહેવામાં આવે છે. અને નિષ્ક્રિયતા વધારે ખતરનાક છે. તેનું પરિણામ તો આપણે ભોગવવું જ પડે, ભોગવવું જ પડે અને ભોગવવું જ પડે. એના માટે આપણે વિચારવું પડે કે કર્મ છોડવું અસંભવ છે. કર્મ પ્રતિક્ષણ કર્મ થાય છે, કારણ કે કર્મ કરવા માટે અવશ છે. આપણે અવશ એટલે પરવશ છે. આ ટોપિક આપણો ચાલતો હતો. શું કીધું છે ભગવાન? કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. મને એક તો મેં કર્મ સમજ્યો નથી, અને સમજી લઉં તો આટલા બધા પ્રકારના કર્મો છે. આટલા બધા પ્રકારના કર્મો બંધ કરવા એ પણ એક કર્મ છે. 9 પ્રકારના કર્મો તો ખરા જ, એ 9 પ્રકારમાં અનૈચ્છિક પણ એક કર્મ છે. અને આ બધા જ કર્મોને ભેગા કરીને જો કર્મને સમજીએ તો મને ભગવાનની વાત સાચી લાગે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક પણ ક્ષણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે એ કર્મ કરવા માટે પરવશ છે. કર્મ કરવા માટે માણસને કોણ પરવશ કરે છે? પ્રકૃતિ પરવશ કરે છે? ના, પ્રકૃતિ માણસને પરવશ કરતી નથી. તો પ્રકૃતિના માંથી જન્મેલા ગુણો માણસને પરવશ કરે છે. આપણે સમજવું છે, મને પરવશ કરવા વાળી, મને પરતંત્ર કરવા વાળી, મારા ઉપર કર્મ કરવા માટે જબરજસ્ત કરવા વાળા પ્રકૃતિના ગુણો શું છે એ આપણે સમજવું છે. એ મને કેવી રીતે પરવશ કરે છે. પણ એના પહેલા આપણે પ્રકૃતિ સમજવી પડે કે પ્રકૃતિ શું છે. પ્રકૃતિને એક સાવ સાદા સિમ્પલ અર્થમાં સમજીએ તો પ્રકૃતિ એટલે સ્વભાવ. દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે. પ્રકૃતિને જોઈએ તો પ્રકૃતિને સ્વભાવના સંદર્ભમાં કહેવામાં આવી છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. હવે પ્રશ્ન એ થાય કે સ્વભાવ એટલે શું? સ્વભાવ એટલે સંસ્કારોનો સમૂહ. દરેક માણસના અંતઃકરણમાં થતી રહેલી પ્રત્યેક ક્રિયાઓની એક છાપ તેના અંતઃકરણમાં પડે છે. એ છાપ જ્યારે દ્રઢ થઈ જાય છે ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે. આવા ઘણા બધા સંસ્કારોનો એક સમૂહ નિર્માણ થાય છે અને એ સમૂહમાંથી માણસનો સ્વભાવ નિર્માણ થાય છે. આ સ્વભાવને જ સંસ્કાર કહીએ છીએ. દુર્યોધન મહાભારતમાં એક શ્લોક દ્વારા જણાવે છે. એ વાત આપણા બધા જ માટે વિચારણીય છે. જાનામિ ધર્મમ નચ મે નિવૃત્તિ
જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. મને ધર્મ ખબર છે છતાં પણ તેમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી, અને મને અધર્મ પણ ખબર છે છતાંય તેમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. કારણ કે દુર્યોધનને તેની પ્રકૃતિ પરવશ કરે છે, દુર્યોધનને તેનો સ્વભાવ પરવશ કરે છે, દુર્યોધનને તેની વાસનાઓ ગુલામ બનાવે છે, દુર્યોધનને તેના સંસ્કારો મજબૂર કરે છે. જાનામી ધર્મમ ન ચ મે નિવૃત્તિ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કેનાપી દેવેન હૃદિ સ્થિતં ચ, કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. મારા અંદર એક દૈવ શક્તિ છે, જે મને જેવી રીતે નિયુક્ત કરે છે તેવી રીતે હું કરું છું. એનો મતલબ મહાભારતમાં દુર્યોધન પણ સ્વીકારે છે કે હું અધર્મને જાણું છું છતાં તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી, હું ધર્મને જાણું છું છતાં પણ તેના માટે હું પ્રવૃત્ત થઈ શકતો નથી, કારણ કે મને કોઈક શક્તિ પરવશ કરી રહેલી છે. આ શક્તિનું જ નામ છે પ્રકૃતિ. અને દુનિયાના પ્રત્યેક માણસને પ્રકૃતિ થી જન્મેલા ગુણો પરવશ કરે છે, માટે ક્ષણ માત્ર પણ એ કર્મ વગર રહી શકતા નથી. ક્ષણ માત્ર પણ. પ્રકૃતિ એટલે સ્વભાવ, અને ફરી પાછા સ્વભાવ એટલે શું તે જોયું તો સ્વભાવ એટલે સંસ્કારોનો સમૂહ. આ જીવનમાં આપણી પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિયો મનને લઈને દુનિયામાં બહાર નીકળે છે, અને દુનિયામાં જેટલા પણ ભોગો ભોગવે છે, મેં જે કંઈ પણ જોયું છે, મેં જે કંઈ પણ ખાધું છે, મેં જે કંઈ સ્પર્શ કર્યો છે, મેં જે કંઈ સાંભળ્યું છે, મેં જેની પણ સુગંધ લીધી છે, આ બધી જ વસ્તુઓ મારા અંતઃકરણમાં એક છાપ મૂકી જાય છે. સમજો કે આપણે કોઈ મીઠાઈ ખાધી, ગુલાબજાંબુ કે લાડુ ખાધા, બહુ સરસ લાગ્યા, પણ લાડુ કે ગુલાબજાંબુમાં શાશ્વત સુખ આપવાની ક્ષમતા નથી. એ ટેમ્પરરી ક્ષણિક સુખ આપે છે આપણને, પછી એ સુખ પૂરું થઈ જાય છે. પૂરું થઈ ગયા પછી બીજે દિવસે ફરી પાછા લાડુ ખાવાનો વિચાર આવે છે, ફરી અઠવાડિયા પછી ગુલાબજાંબુ ખાવાનો. આ ક્યાંથી આવ્યો? કારણ કે જ્યારે મેં તે ગુલાબજાંબુ કે મીઠાઈ ખાધી હતી ત્યારે તેનો સંસ્કાર મારા મનમાં પડી ગયો હતો, અને એ સંસ્કારને વારે વારે વિચારીને મેં એને દ્રઢ કરી દીધો. દ્રઢ કરી દીધો એટલે એ સંસ્કાર, એ મારો છાપ સંસ્કાર બની ગઈ, એ સંસ્કાર મારો સ્વભાવ બની ગયો, અને એ સ્વભાવ મારી પ્રકૃતિ બની ગઈ. કોઈ પણ વસ્તુ મને ભાવે છે, આ નિર્ણય ક્યાંથી આવ્યો? અને કોઈ પણ વસ્તુ મને નથી ભાવતી, આ નિર્ણય પણ ક્યાંથી આવ્યો? કારેલું મને નથી ભાવતું, કારેલાનું શાક મને નથી ભાવતું, આ તમે નક્કી કેવી રીતે કર્યું? જ્યારે તમે જિંદગીમાં ક્યારેય કારેલું ખાધું નથી તો તમારા અંતઃકરણમાં છાપ નથી, તમારા અંતઃકરણમાં છાપ નથી, તો આ નિર્ણય તમે લઈ જ ના શકો કે મને કારેલું. પણ ક્યારેક તમે કારેલું ખાધું છે, અને કરવું કારેલું ખાધા પછી મોં બગડી ગયું છે, મોં બગડી ગયા પછી એ કારેલાનો સ્વાદ તમારા અંતઃકરણમાં છપાઈ ગયો છે, છપાઈ ગયા પછી તે દ્રઢ થયો છે, દ્રઢ થયા પછી તે સંસ્કાર થયો છે, અને સંસ્કાર થયા પછી જ્યારે પણ કારેલું સામે આવે તો તે સંસ્કાર ઊભો થઈને તમારા એક સ્વભાવમાં પરિવર્તિત કરીને તમને એવું બતાવે છે કે આ મને ભાવતું નથી. ગુલાબજાંબુ મને ભાવે છે, આ પહેલી વખત ગુલાબજાંબુ ખાધા પછી તેની છાપ અંતઃકરણમાં પડી, વારે વારે યાદ કરીને તે છાપ દ્રઢ બની, દ્રઢ બન્યા પછી તે સંસ્કાર બની ગયો, અને સંસ્કાર બની ગયા પછી જ્યારે ગુલાબજાંબુ મળે કે ના મળે, ઉપરથી ઊભો થઈને તે સંસ્કાર સ્વભાવ સ્વરૂપે પ્રગટ થઈને આપણને એવું કહે છે કે મને ગુલાબજાંબુ ભાવે છે. તમે કોઈ હોરર ફિલ્મ જુઓ છો? એક દિવસ રાત્રે તમે હોરર ફિલ્મ જોઈ, પણ એ હોરર ફિલ્મ જોયા પછી એની દ્રઢ છાપ તમારા અંતઃકરણમાં પડી જાય છે, સંસ્કાર થઈ. બીજે દિવસે રાત્રે ફિલ્મ નથી છતાંય બહાર નીકળવામાં અમાસની રાત્રિએ તમને ડર લાગે છે. શા માટે? ગઈકાલની હોરર ફિલ્મની છાપ, સંસ્કાર તમારો સ્વભાવ બની ગયો છે, એટલે તમને અંધારાની બીક લાગે છે. ઘણી વખત તમને બીજાનું જોઈને પણ સંસ્કાર પડી જાય છે. બીજાનું જોઈને તમારા મમ્મી ઘરમાં ઘરોડી નીકળે અને રોજ ગભરાય, તો તમે રોજ એ દ્રશ્ય બાળક જો જોતો હોય તો બાળકને પણ ઘરોડીની બીક લાગે.
છપકલીની બીક લાગે, બાળકને પણ વાંદાની બીક લાગે, કારણ કે એની માએ 10 વખત વાંદો જોયા પછી બૂમ પાડેલી છે, અને એ બૂમ પાડેલી છે તો બાળકના મન ઉપર એ જોઈને એક સંસ્કાર પડી ગયો છે, અને એ સંસ્કાર પડી ગયો પછી એનો સ્વભાવ થઈ ગયો, પછી એ મોટો થઈને છપકલી અને વાંદાથી બીવા માંડે છે. કેટલી સૂક્ષ્મ વસ્તુ છે આપણા અંતઃકરણમાં સંસ્કારો પડવાની. આ બધી જ વાતો આપણે જોવી જોઈએ. કોઈ પણ કામ પ્રથમ વખત સારું કે ખરાબ હોતું નથી. એનો સંસ્કાર પડી જાય પછી આપણું અંતઃકરણ તેના ઉપર વિચારે પછી જ તે કામ આપણા માટે સારું કે ખરાબ હોઈ શકે છે. પહેલા કોઈ પણ કામ અઘરું હોતું નથી, કોઈ પણ કામ સારું હોતું નથી કે કોઈ પણ કામ ખરાબ હોતું નથી. આપણે બીજાનું જોઈએ છે, કાં તો આપણે અનુભવીએ છીએ, એના ઉપરથી આપણે નિર્ણય લઈએ છીએ કે આ કામ અઘરું છે, આ કામ સરળ છે, આ કામ સારું છે, આ કામ ખરાબ છે. પણ પહેલી વખત કર્યા વગર કાં તો બીજાનો અનુભવ જોયા વગર આપણામાં ક્યારેય સંસ્કાર બનતો નથી. જેમ કે પૂજા કરવી, 1.5 કલાક માટે પૂજા પાઠમાં આપણે બેસવાનું હોય તો આપણને અઘરું લાગે, પણ એક વખત પૂજા પાઠમાં બેઠા મનને શાંતિ લાગે, બહુ સારું લાગ્યું, આપણામાં એક સંસ્કાર પડી જાય કે પૂજા કરવી બહુ સારું છે, અને પછી વારે વારે પૂજા કરવા મને ટેવાઈ જશો તમે. તમને સારું છે એવું કહેવાનું, અને એવું જો અંદરથી રિબાઉન્સ આવ્યા તો સંસ્કાર છે, એ છપાઈ ગયેલી. જેમ કે ચોરી કરવી, પ્રથમ વખત ચોરી કરશો ને તો પરસેવો આવી જશે. 1 વાર 2 વાર 3 વાર ચોરી કરી લીધી, અને પછી જ્યારે ચોરી કરવી એ તમારો સંસ્કાર બની જાય પછી તમારો સ્વભાવ થઈ, તમારી પ્રકૃતિ જ ચોરી કરવી. પછી તો તમે ચપોચપ ચોરી કરશો, ચપટી વગાડવામાં ચોરી કરી લેશો, કોઈને પણ તમે થાપ આપીને ચોરી કરી લાવશો. જેમ કે જુઠ્ઠું બોલવું, પહેલી વખત બહુ અઘરું લાગે, બોલાય જ નહીં તમારાથી, અને બોલવા જાવ તો તમે પકડાઈ જાઓ કે આ માણસ જુઠ્ઠું બોલે છે. પણ વારે વારે જુઠ્ઠું બોલવાથી એનો સંસ્કાર બની જાય છે, એ સંસ્કાર સ્વભાવ બની જાય છે, તમારી એવી પ્રકૃતિ થઈ જાય છે. પછી તો જુઠ્ઠું પણ એટલું આબાદ બોલો તમે કે પેલા માણસને સાચું જ લાગે. જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, આ તો તમારા ડાબા હાથના ખેલ બની જાય પછી તો. અને ડાબા હાથનો ખેલ એ ત્યારે જ બની જાય જ્યારે તે સંસ્કાર થઈ જાય. તમે કેટલીક વસ્તુ આવેગ અને આવેશમાંથી પણ શીખો છો. કોઈક વાર તમને આવેગ આવી ગયો, અને આવેગ આવી ગયો તો તમે કોઈના ઉપર હાથ ઉપાડી દીધો, અને જ્યારે તમે હાથ ઉપાડો તો પ્રથમ વખત હાથ ઉપાડતી વખતે તમને પરસેવો થઈ જશે, રાત્રે ઊંઘ નહીં આવે. પણ 1 વાર 2 વાર હાથ ઉપાડી લીધો પછી આવેશ કે આવેગ આવે ને તરત તમારો હાથ ઉપડી જશે, કારણ કે તે તમારો સંસ્કાર બની ગયો છે. અંદરથી તમને અંતઃકરણ સપોર્ટ આપશે કે માર, એક મારવામાં કઈ વાંધો નથી. એક વખત હાથ ઉપાડ્યા પછી વારંવાર હાથ ઉપડી જાય છે, એનું કારણ આપણા જીવનમાં સંસ્કાર બની ગયો છે. યાદ કરજો, પ્રથમ વખત જ્યારે હાથ ઉપાડ્યો ત્યારે તમને રાત્રે ઊંઘ નહીં આવે, પણ પછી તે સંસ્કાર બની, અંતઃકરણમાં છાપ પડી જાય છે, એ છાપ દ્રઢ થઈ જાય છે, દ્રઢ થયેલી છાપ સંસ્કાર બની જાય છે, સંસ્કાર પછી સ્વભાવ બની જાય છે, એ જ સ્વભાવ માણસની પ્રકૃતિ કહેવાય છે. આપણું બાળક ઘણા બધા સંસ્કારો આપણા ઘરમાંથી જ શીખી જાય છે. જેમ કે મમ્મી ને પપ્પા લડતા હોય, અને મમ્મી રોજ દિવસમાં 10 વખત રિસાઈ જતી હોય, અને પછી પપ્પા તેને મનાવતા હોય, અને મનાવ્યા પછી તેને મનગમતી વસ્તુ આપતા હોય. આ દ્રશ્ય બાળક જુએ છે, અને આ બધી જ પ્રક્રિયાની છાપ બાળકના મન ઉપર પડે છે, અને બાળકના મન ઉપર પડે એટલે અંતઃકરણ તેને છાપ બનાવી દે છે, અને છાપ બનાવીને બાળક નક્કી કરે છે કે જે દિવસે આપણે મનગમતી કામ કરાવવું હોય પપ્પા પાસે કે મમ્મી પાસે, અને પપ્પા કે મમ્મી ના કરે તો આપણે રિસાઈ જવાનું. પછી એ લોકો મનાવશે, અને એ લોકો મનાવશે તો આપણું મન ગમતું આપણે, આ એના મગજમાં એક સંસ્કાર પડી ગયો છે, સંસ્કાર પડી ગયો, અને એ સંસ્કાર એનામાં ફિટ થઈ જાય છે. સમજો કે મમ્મી અને પપ્પા 2 વર્ષના બાળકની સામે સતત મોબાઈલ ઉપર હોય, બેડરૂમમાં 2 જણ બેઠા હોય તોય 2 જણ મોબાઈલ પર હોય, 2 જણ જમવા બેઠા હોય તોય 2 જણ મોબાઈલ ઉપર હોય, અને બાળક આ દ્રશ્ય જુએ છે, એના અંતઃકરણ ઉપર પ્રતિ ક્ષણે જોયેલી તમારી આ મોબાઈલના દ્રશ્યોની છાપ પડે છે, અને એ છાપમાં તેનું અંતઃકરણ એવું નક્કી કરે છે કે આ 4 ઇંચના દબલામાં, 5 ઇંચના દબલામાં એવી કોઈક વસ્તુ છે જેનાથી મારા મમ્મી અને પપ્પા મારા કરતા વધારે મહત્વ તેને આપે છે, જમવા કરતા વધારે મહત્વ તેને આપે છે, ઊંઘવા કરતા વધારે મહત્વ તેને આપે છે. એટલે આ બધા સુખો કરતા કોઈક જુદું સુખ
આ દબલામાં છે એ મારે જોવું જોઈએ, એની છાપ પડી જાય છે, સંસ્કાર બની જાય છે, સ્વભાવ થઈ જાય છે, એ જ એની પ્રકૃતિ છે. માટે તે મોબાઈલ વગર રહેતું નથી અને પછી તે પણ જીવનનું સુખ અને આનંદ મોબાઈલમાં શોધવાનો પ્રયત્ન કરે છે, સુખ અને આનંદ શોધવા જાય છે, પછી તે ફસાઈ જાય છે. સમજો કે તમે 2 જણ ઘરે જમો છો, જમવામાં મીઠું વધારે પડી ગયું તો પપ્પા થાળી જમવા સાથે ફેંકી દે છે. આ દ્રશ્ય બાળકના મન ઉપર આવે છે અને જ્યારે બાળકના મન ઉપર આવે છે ત્યારે તેમાં છાપ પડે છે. એ છાપ એ જ સંસ્કાર છે. પછી એ પણ જમવાનું નહીં ભાવે તો થાળી ફેંકતા શીખી જશે. તમે સતત ટીવી ઉપર રહો તો તે પણ ટીવી ઉપર જોતા શીખી જશે. ગૃહસ્થ આશ્રમમાં બાળક ઘણા બધા સંસ્કારો ન ઉઠાવવાના ઉઠાવી લે છે. તમે રોજ અડધો કલાક ભગવાનની પૂજા બાળકની દેખતા તો 2 જણ સાથે કરતા જ નથી, નહીવટ લોકો કરતા હશે અને નથી જોતો માટે નથી ઉપાડતો. એટલે જ ઋષિ મુનિઓ કહેતા હતા કે 7 વર્ષથી ઉપર ઉંમર પૂરી થાય એટલે બાળકને ઋષિ મુનિઓના તપોવનોમાં મૂકી દેવાનું. મા બાપ નહીં શીખવી શકે, ગૃહસ્થ આશ્રમમાં તે નહીં શીખી શકે અને બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થ આશ્રમ સાથે શક્ય જ નથી. એટલા માટે ઋષિઓના ગુરુકુલો હતા, એટલા માટે ઋષિઓના તપોવનો હતા. ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા જ એ હતી. ટૂંકમાં જોઈએ તો આ બધા દ્વારો આપણામાં કરેલી પ્રક્રિયા, કરેલો અનુભવ, બીજાનું દ્રશ્ય, આ બધું જોઈને સંસ્કારોને પાળવા માટેના દ્વાર છે. આ બધા જ દરવાજેથી બધી પ્રક્રિયાઓ આપણા અંતઃકરણમાં આવે છે. અંતઃકરણમાં આવ્યા પછી તે સંસ્કાર બને છે અને આ જે સંસ્કારનો સમૂહ છે એનાથી સ્વભાવ નિર્માણ થાય છે માણસનો અને એ જ સ્વભાવને પ્રકૃતિ કહેવામાં આવે છે. 3 પ્રકારના સ્વભાવ નિર્માણ થઈ શકે છે. એક રામ બનવાનો સ્વભાવ, બીજો રાવણ બનવાનો સ્વભાવ અને ત્રીજો કુંભકર્ણ બનવાનો સ્વભાવ. આ 3 પ્રકારના સ્વભાવો, જેટલું બધું મટીરિયલ આપણા અંતઃકરણમાં ભેગું થાય છે એને 3 રીતે વર્ગીકૃત કરાય છે. એક છે રામ બનવાનું, એક છે રાવણ બનવાનું, એક છે કુંભકર્ણ બનવાનું. અને 3 વર્ગીકરણોમાંથી જે પાવરફુલ સંગઠન છે, જથ્થો પાવરફુલ છે, માણસ એવો બનશે. સંસ્કારોનો સમૂહ, આપણો સ્વભાવ અને એ જ પ્રકૃતિ. આટલું સમજ્યા પછી આપણે વિચારીએ તો શું આ પ્રકૃતિ આપણને પરવશ કરે છે કર્મ કરવા માટે? ભગવાને તો એવું કહી દીધું કે તને પરવશ કરે છે કર્મ કરવા માટે તારાથી એક ક્ષણ માટે પણ કર્મ વગર રહી નહીં શકાય. તો આ પ્રકૃતિ પરવશ કરે છે? ના, પ્રકૃતિ મને પરવશ કરતી નથી. તો કોણ પરવશ કરે છે? પ્રકૃતિજન્ય ગુણો આ મને પરવશ કરે છે. બહુ સુંદર છે, સમજવા જેવું છે, વિચારવા જેવું છે, આપણા માટે વિચારવા જેવું છે, અર્જુનને ધ્યાનમાં રાખીને વિચારવા જેવું છે. અર્જુનની સામે સાક્ષાત ભગવાન હતા. આ દ્રશ્ય વિચારીને વિચારવા જેવું છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. માણસ એક ક્ષણ માટે પણ કર્મ વગર રહી શકતો નથી. જ્યારે આ સમજીએ ત્યારે ખબર પડે, કારણ કે પ્રકૃતિજન્ય ગુણો માણસને કર્મ કરવા માટે મજબૂર કરે છે, પરવશ કરે છે, પરતંત્ર કરે છે. બળાત્કારે પણ માણસને કર્મ કરવું જ પડે છે. આપણે સમજ્યા પ્રકૃતિ એટલે શું. આવતા સોમવારે આવશું અને આપણે સમજશું પ્રકૃતિજન્ય ગુણો એટલે શું અને તે મને કેવી રીતે પરવશ કરે છે. આવતા સોમવારે આવશું અને એનામાં વધુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.